ગુરુવારે રાત્રે અવધ યુટોપિયા ખાતે ભાવિન ગરબા ગ્રુપ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રુપના 1000 ખેલૈયાઓએ અવધ યુટોપિયાના હોલને ધમધમાવ્યું હતું. ટ્રેડિશનલ અને સેમી ટ્રેડિશનલ ડ્રેસીસમાં ગરબે ઘૂમતા યુવાનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ ટ્રેડિશનલ ગરબાઓના રાસ સાથે સ્ટેપ્સ મેચ કરી ખેલૈયાઓ આ પ્રી નવરાત્રીનો પૂરેપૂરો આનંદ લેતા નજરે પડ્યા હતા. ગુરુવારે રાત્રે અવધ યુટોપિયા ખાતે ભાવિન ગરબા ગ્રુપ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરાયું હતું, જેમાં ગ્રુપના 1000 ખેલૈયાઓએ અવધ યુટોપિયાના હોલને ધમધમાવ્યું હતું. ટ્રેડિશનલ અને સેમી ટ્રેડિશનલ ડ્રેસીસમાં ગરબે ઘૂમતા યુવાનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ ટ્રેડિશનલ ગરબાઓના રાસ સાથે સ્ટેપ્સ મેચ કરી ખેલૈયાઓ આ પ્રી નવરાત્રીનો પૂરેપૂરો આનંદ લેતા નજરે પડ્યા હતા. મારું નામ ભાવિન કડીવાલા છે. હું બીએમજીજી એટલે કે ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપનો સંચાલક છું. આજે તમે જોઈ રહ્યા છો આ મારી પાછળ લગભગ 1500 મેમ્બર એક સાથે એક જગ્યાએ રમીને પ્રી નવરાત્રી એન્જોય કરી રહ્યા છે. આ વર્ષની આવનારી નવરાત્રી એના માટે જે આ આયોજન કર્યું છે, પબ્લિકનો ઉત્સાહ જોઈને જ અમને એવું લાગે છે કે આ વર્ષે નવરાત્રીમાં અમે લોકો એટલે કે ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપ આખા એ રીતના ગરબા રમીશું. અને તમે જોઈ રહ્યા છો આ વર્ષે ગરબામાં વેસ્ટર્ન સ્ટેપ અમે કોઈ પણ રાખ્યા નથી. દરેક સ્ટેપમાં પ્રાચીન કાળના ગરબાઓને મોડિફિકેશન કરીને અમે લોકોએ જે રીતે હવે આખું ડોડિયું બનાવ્યું છે, લગભગ 108 સ્ટેપનું આ ડોડિયું છે. અને પબ્લિક તમે જોઈ રહ્યા છો કેટલું ઉત્સાહથી આ ડોડિયું અને વગર થાક વગર એકદમ આરામથી રમી શકે છે. બીજી વસ્તુ, આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે. સમજી લો કે એ ગ્રાઉન્ડ પર બીએમજીજી ગ્રુપ બધી દર વર્ષની જેમ આ વર્ષે પણ બીએમજીજીનો ડંકો વર્ષોથી વાગતો આવ્યો છે. આ વર્ષે પણ એ જ રીતે વાગશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.